હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત પ્રદર્શન યોજાયું। હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2023 યોજાયો હતો। હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2023 અંતર્ગત કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પ્રકૃતિ કૃષિના મોડલ કામની મુલાકાત, સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કૃષિ યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમોના વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। કૃષિ મહોત્સવના કાર્યક્રમના સ્થળ કૃષિ પ્રદર્શન અને સેવા સેતુ કાર્યક્રમ માટે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને સ્ટોલ, બાગાયતી ખેત પ્રદર્શન પેદાશનું પ્રદર્શન સ્ટોલ, મિલેટેસ અન્ન ખેડૂતો દ્વારા તૈયાર કરેલા વિવિધ વાનગીઓનું વેચાણ તથા તેનો લાભ અંગેના માર્ગદર્શન માટેના સ્ટોલો સહિત કુલ 13 જેટલા સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજના કૃષિ મહોત્સવ અંતર્ગત હળવદ મુકામે આ કાર્યક્રમ યોજાઈ ગયો। આ કાર્યક્રમનો હેતુ સરકારશ્રીનો એવો છે કે આ વર્ષ આપણે 2023નું વર્ષ મિલેટ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ। હાલના સંજોગોની અંદર લોકોની અંદર રાસાયણિક દવાનું પ્રમાણ વધી રહ્યું છે, રાસાયણિક ખાતરોનું પણ પ્રમાણ વધારે વાપરવામાં આવી રહ્યું છે। ત્યારે આવા બધા કારણોના કારણે લોકોના આરોગ્ય ઉપર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। કેન્સરના ભયંકર રોગો તરફ લોકો ઢસડાઈ ગયા છે અને હાર્ટ એટેક અને બીપી અને ડાયાબિટીસના રોગો જ્યારે વધી રહ્યા છે ત્યારે સરકારશ્રીનો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક અભિગમ છે કે મિલેટ તરફ લોકો વળે, જે હલકા ધાન્ય છે એ તરફ વળે। ખેડૂતો રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાનો મિનિમમ ઉપયોગ કરી અને પોતાની ખેત પેદાશનું ઉત્પાદન લે એટલા માટે આવા કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને પણ એક સાચી દિશામાં અને આ દેશના નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે એ દિશાના તરફ ખેડૂતો વળે અને એક જાગૃતિ ઊભી થાય એ માટેનો આજનો આ કાર્યક્રમનો હેતુ હતો। અને આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના ઘણા બધા ખેડૂતોએ સારી એવી સંખ્યામાં હાજરી આપી, એનો અમને બધાને ખૂબ ખૂબ આનંદ છે। આજનો કાર્યક્રમ છે કૃષિ મહોત્સવ। જે કૃષિ મહોત્સવમાં જે લોકો જે રસાયણ આપણે ખેતી કરી રહ્યા છે તો સરકારશ્રીનો એવો અભિગમ છે કે પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે, એના માટે જે આ સરસ મજાનો કાર્યક્રમ હતો। આજરોજ એપીએમસી હળવદ ખાતે દર વર્ષની જેમ કૃષિ મેળો યોજાઈ ગયો। આજના કૃષિ મેળામાં ખેડૂતોને અલગ અલગ મહાનુભાવો અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી, મિલેટ તેમજ ખેતીની અલગ અલગ ટેકનિક્સ વિશે માહિતી આપવામાં આવી। કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માનનીય હંસાબેન પારધી ઉપસ્થિત રહ્યા। આ સિવાય હળવદ ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેનશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને એપીએમસી ચેરમેનશ્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આજના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી। કાર્યક્રમની અંદર અલગ અલગ 13 જેટલા વિભાગોના સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે, જે 2 દિવસ સુધી ખેડૂતોને અલગ અલગ વિષય પર માહિતી પૂરી પાડશે। આ સિવાય મોડેલ ફાર્મની મુલાકાત પણ ખેડૂતોના લાભાર્થે ગોઠવવામાં આવેલ છે, જ્યાં બપોર બાદના સમયે ખેડૂતો મોડેલ ફાર્મની મુલાકાત લઈ અને પ્રેરણા મેળવશે। આવા કાર્યક્રમો થી સતત ખેડૂતોને અને કૃષિને માર્ગદર્શન મળતું રહે એવા સરકારના પ્રયાસો છે, જેને ખેડૂતો દ્વારા અને આગેવાનો દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યા।